મોટા વરાછા ખાતે આવેલા એલપી સવાણી સંસ્કાર વેલી સ્કૂલ ખાતે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય ચેતના રેલી પણ યોજી હતી। 26મી જાન્યુઆરી 70મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા રાષ્ટ્રીય ચેતના રેલીનું ભવ્ય આયોજન કરાયું હતું। આ રેલી મોટા વરાછા વિસ્તારમાં નીકળી હતી, જેમાં શાળાના 5000થી વધુ વિદ્યાર્થી, શિક્ષકો અને શહેરના નામાંકિત વરિષ્ઠ નાગરિકો જોડાયા હતા। આ રેલી મોટા વરાછા ખાતે આવેલા આસ્થા ફાર્મ સુમેર વાઇટ્સ ખાતે ભેગી થઈ હતી, જે સુરતના સાંસદ દર્શનાબેન જરદોશના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। નમસ્કાર દર્શક મિત્રો, સૌથી પહેલાં તો આપ સૌને હેપી રિપબ્લિક ડે, 70મો રિપબ્લિક ડે બધાને શુભકામના। આ રેલી કાઢવાનું મહત્ત્વ એ જ હતું કે 5000 વિદ્યાર્થીનું આપણે રેલી કાઢી છે, જેમાં બધા અલગ અલગ સૂત્રો હતા। 8 રેલી આપણે કાઢેલી, જેમાંથી અલગ અલગ સૂત્રો હતા કે જે સેવ એન્વાયરમેન્ટ છે, ગર્લ એમ્પાવરમેન્ટ, વુમન એમ્પાવરમેન્ટ છે, ક્લીન ઇન્ડિયા નું હતું સૂત્ર હતું કે બધા મિત્રોને જાગૃત કરવાની એક આપણી ભાવના હતી કે છોકરાઓ, વિદ્યાર્થીઓ દ્વારા સવારમાં રિપબ્લિક ડેમાં આપણે છોકરાઓને પણ આપણે કંઈ શીખવી શકીએ અને એના દ્વારા પેરેન્ટ્સને, વાલી મિત્રોને પણ આપણે કંઈક શીખવી શકીએ। એ માટે આપણે આ રેલી કાઢી હતી। આખા મોટા વરાછા વિસ્તારમાં રેલી કાઢી હતી અને આપણે અહીંયા નવી સ્કૂલ એલપી સવાણી સંસ્કાર વેલી સ્કૂલનું જે અહીંયા આપણે સ્થાપના કરી છે, તો તેના એક હેતુથી કે ભાઈ અમે અહીંયા પણ એક નવો મેસેજ લાવ્યા છીએ અને એના ઉદ્ધારથી આપણે એક રેલી કાઢી હતી અને એક પ્રોગ્રામ કર્યો હતો, જેમાં દર્શનાબેન, એક્સ મેયર અસ્મિતાબેન અને મેયરશ્રી પણ હાજર હતા અને ખૂબ જ સરસ પ્રોગ્રામ હતો આપણો। એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમ, રાષ્ટ્રીય ચેતના રેલી બાદ વિદ્યાર્થીઓએ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા છે। અઝર કુરશી, વી ન્યૂઝ।